જય દ્વારકાધીશ. માંગો 20 ને આપે 30 એ મારા જય દ્વારકાધીશ. વંદે માતરમ. ભારત માતા કી જય. આઈ હોપ આ બધા મજામાં છો, અમે પણ મજામાં. આજે તારીખ છે 10 માર્ચ 2025 અને આપ સર્વનું યુટ્યુબ ફેમિલીમાં આરકે બુદેલ બ્લોગ વતી હાર્દિક સ્વાગત છે. બધાને રાધે કહેજે. જય દ્વારકાધીશ. રાધે રાધે. જય દ્વારકાધીશ. છે એકાદશી. હા, એકાદશી છે. એકાદશીનું વ્રત છે. એ કરસ ફરાળની તૈયારી. અને આપણે સાંભળીએ, આપણે સિહોર પાસે સોનગઢ મોરારી બાપુની કથા બેઠી છે, તો એ કથાનો લાભ ઘરે બેઠા લઈએ છીએ અને મસ્ત મજાનું એન્જોય કરીએ. હજી ગળું બેસી ગયેલું છે વૃંદાવન કથાનું. ગઈકાલે એટલે વ્લોગમાં રજા રાખી હતી. આજે આપણે વ્લોગ ચાલુ કરીએ. તો સૌથી પહેલાં લઈ લઈએ આજનો સુવિચાર, અને એ પહેલાં આપણે ઘર મંદિરમાં ભગવાનના દર્શન કરી લઈએ. જો આ વખતે વૃંદાવનથી આ નહોતા ને ફ્રીજ મેગ્નેટ. હા, નકર લેતા આવે. જો કથા સાંભળતા આપણે વ્લોગ ચાલુ કરી દીધો. સુવિચાર છે હિન્દીમાં કે મત સોચ इतना जिंदगी के बारे में, क्योंकि भी जिंदगी दी है उसने भी कुछ तो सोचा ही होगा. કેટલો મસ્ત સુવિચાર છે. જીવનમાં આમ થઈ જાય તેમ થઈ જાય એમ બહુ વિચાર કરવાનું નહીં. આપણને જેની જિંદગી આપેલી છે એણે પણ આપણા માટે આપણા માટે કાંઈક તો વિચાર્યું હશે ને. દ્વારકાધીશે. જય દ્વારકાધીશ. જય દ્વારકાધીશ. ફરાળની તૈયારી હાલે છે. આ કેરીનો રસ છે. એટલો બધો તમારે પણ ખાવો હોય તો આવજો. નવી કેરી આવી જાય પણ હજી ખૂટશે નહીં એવું લાગે છે. તો ભગવાનને થાળ ધરાવી દીધો. જો ફરાળ થઈ ગયો રેડી. 2 ભાખરી છે. ભાજી, રસ, કેળા, કાશી કેરી વગેરે સરસ મજાનું ફરાળ તૈયાર કરી નાખ્યું છે. એ આવે છે ત્યાં સુધી આપણે ખમવાનું. આવી જાય પછી બંને સાથે ફરાળ કરી લઈએ. અને તમારા લોકોને ફરાળ 11નું હોય તો કરી લેજો, નકર અહીંયા બી આવજો. 12 વાગ્યા છે. જો આપણે એકાદશી નિમિત્તે ભગવાનના દર્શન કરવા આવી ગયા છે. આજે તો એકાદશી સોમવાર, એમાં એકાદશી આંબલી એકાદશી. અંદર ભગવાનના તમને પણ દર્શન કરાવીએ. અમારા એ તો ગયા હતા કથામાં. સત્યનારાયણ ભગવાનની કથા હતી અમારા કાકાને ઘરે. વૃંદાવન કથા કરીને આવ્યા એટલે એની ઘરે કથાનું આયોજન કર્યું હતું. અહીંયા સુરતમાં શું છે, દિવસે કથા કરે અને એ ખાલી બાયુની કથા હોય, જેન્ટ્સ ન હોય એમાં. એટલે બાયુની કથા હોય એટલે આપણે કાંઈ જવાનું હોય નહીં. તે એ ગઈ હતી કેમ્પ. ओम दिं दीर्घानादानयो गिरा तेना प्रमाणेन विष्णुपदाने स पुण्यं पुण्यं दीर्घमायु भवन्तु भवन्तु दीर्घानादानयो प्रथम पयो स्नानं समर्पयामि, दधे स्नानं समर्पयामि, व्रते स्नानं समर्पयामि, वधू स्नानं समर्पयामि,
मधु स्नानान्ते शर्करा स्नानं समर्पयामि बिब्बे जलनि संक्षिप्तराव पंचामृत स्नानान्ते शुद्धोदनं पंचामृत स्नानान्ते शुद्धोदनं शुद्धास्मिन्यं जलम् त्र्यंबके गौरी नमोस्तुते नारायणी नमोस्तुते नारायणी નમોસ્તે હું ચાશ તો ભાવને ન રાજે રાજે ઘરવાળા બોલાવીશ રાધે 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 બોલો આમાં ક્રિશાએ બનાવ્યા છે ભગવાન છે રાધે રાધે બોલો તો અમારે પીહુ આવીશ બળ ખરા સમજી ઉપર મૂકું સા લસણ પટ્ટી એ તો પડી શોપી ત્યાંથી પડી જશે ઝીંગાની તો અમારે પીહુ આવી રમવા કે દોને નહોતી આવી કા પીહુ Yeah. લો બરાબર એ ગયું લે જે છે 11 એટલે આપણે કઈ વાળું પાણી કરવાના હોય નહીં પણ હવે થોડું ઘણું કંઈક પીશું પીવું તો હમણાં બની જાય એટલે વાહ